જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અચાનક જ દવા છાંટવાનો નિર્ણય કરી લીધો છે, કારણ કે આ 10-15 દિવસથી વરસાદનો દોર હતો અને આજે વળી એકે ફેરે વરસાદ આવ્યો નથી. એટલે આજે આમાં છે ને ઈયળનો એટેક છે અને બીજા નંબરમાં મગફળીની વૃદ્ધિ વધુ થઈ ગયેલ છે 39 નંબરમાં. એટલે વધ ઓછાની અને ઈયળનો એટેક આપણે મારી અહીં. અને જો પાછો વળી વરસાદ આવી જાય તો વળી પાછી છટાય નહીં, એટલે આપણે ઈયળનો રાઉન્ડ લઈ અહીં અત્યારે. તો મિત્રો, ઈયળમાં ઇમામેક્ટિન બેન્જો 5% છે, મમરી જે આવે એ, અને ક્લોરોફાયરીફોસ 20%, જે આ 35 થી 40 મિલી પાઇપે નાખવાની, અને આ 20 ગ્રામ પાઇપે નાખવાની. અને આ કલ્ટાર છે જે વૃદ્ધિ કંટ્રોલ માટેનું છે, સિજન્ટાનું કલ્ટાર, આ 5 થી 6 મિલી આપણે નાખી શકીએ. તો આ 3 દવાનો સ્પ્રે કરવાનું થાય છે. આ ક્લોરોફાયરીફોસ નાખવાથી આપણે ઈયળનું રિઝલ્ટ સારામાં સારું મેળવી શકીએ છીએ. અને આ કલ્ટાર તો આપણે વૃદ્ધિ રોકે અને નીચે ફૂટ કરે એના માટેની છે. આના 2 છંટકાવ આપણે લેવાના થાય છે. એક છંટકાવ લઈ લીધો છે, હવે બીજો છંટકાવ પાછો વળી 10 થી 12 દિવસ પછી પાછો લેવાનો થાય. તો આ 3 દવાનો આજુ ખેરે આપણે યુઝ કરી છે. અને ઈયળનું રિઝલ્ટ આનું સારામાં સારું છે ઇમામેક્ટિન બેન્જોનું. એટલે ઇમામેક્ટિન બેન્જો આપણે થોડીક સસ્તી પડે અને સારું રિઝલ્ટ આપે છે. તો હાલો હવે આપણે પંપ ભરીને છાંટવા માંડી.